છે। ખાસ કરીને જ્યારે વાત કરવામાં આવે છે કે પક્ષ દ્વારા હાલ ભારતીય જનતા પાર્ટી દ્વારા તમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, તમે એક સોસાયટીના ઉદ્બોધનમાં પણ આપ બોલ્યા છો કે અમે બળવાખોર નથી। આ બળવાખોર નથી એવું તમે વારંવાર ઉલ્લેખ કર્યો છે। એ માટે તમારી પક્ષ દ્વારાની જે તમારી કામગીરી અને કંઈક અસંતોષ તમને ચૂંટણીમાં ટિકિટ ન મળવાના કારણે બન્યો હોઈ શકે છે, પરંતુ પક્ષ દ્વારા જે સસ્પેન્શનની કાર્યવાહી કરવામાં આવી છે અને આપની સાથે હાલ જે વોર્ડ નંબર 2માં સમર્થન પણ મળી રહ્યું છે, ત્યારે આપના દ્વારા એ બાબતમાં શું કહેવામાં આવશે? જનતાનું કેવું સમર્થન છે? પાર્ટીએ સસ્પેન્ડ કરી આવ્યો લેટર અમને પણ મળી ગયો છે, પણ પાર્ટીએ એમાં કેટલા ટાઈમ સુધી કેવી રીતે નથી કર્યા? પાર્ટીનો નિયમ એવો છે 3 વર્ષ 6 વર્ષ માટે સસ્પેન્ડ કરતા હોય છે, પણ અમને ખાલી લેટરમાં એવું લખ્યું છે હાલ પૂરતા તમને સસ્પેન્ડ કરવામાં આવે છે। તો મારું કહેવાનું એવું છે કે પાર્ટીએ નિર્ણય લીધો હોય તો 6 વર્ષ માટે જ અમને કરી દેવા જોઈએ, કારણ કે હવે શું છે કે હવે નિર્ણય જ લીધો છે તો પાર્ટીએ લેવો જોઈએ, પણ છતાં પાર્ટીએ જે નિર્ણય લીધો હોય એ અમને તો શિરોમાન્ય છે, પણ પાર્ટીએ સસ્પેન્ડ કર્યા છે। પ્રજાએ અને લોકોએ અમારા 2 નંબરના વોર્ડ અને ધંધુકા શહેરના લોકોએ અમને સસ્પેન્ડ નથી કર્યા। એનું રિઝલ્ટ જ્યારે 18 તારીખે આવશે ત્યારે ખબર પડશે, પાર્ટીની અંદર પણ ખબર પડશે કે સાચી હકીકત શું, ત્યારે પાર્ટીને પણ ખ્યાલ આવશે કે ખોટું થયું છે। પરંતુ હજુ તમને ફરીવાર કહું છું, સ્થાનિક રાજકારણ ભદુ મહારાજ અને હર્ષદ ચાવડાએ જે પાર્ટીની અંદર નિરીક્ષકોને પણ મેં કહેલું 7 વોર્ડમાં ચાલો હું સાથે આવું ને 7 વોર્ડની અંદર ભાજપ માથું ઊંચું રાખીને કામ કરે તેવા કામ કરેલા છે, અને કોઈ જગ્યાએ કોઈ તમારે વિવાદ ન થાય। પરંતુ સ્થાનિક રાજકારણ એટલું ખરાબ ચાલી રહ્યું છે, એ પાર્ટીના નેતાઓ સુધી જો પહોંચશે તો વહેલી તકે આનું નિરાકરણ લાવે તો સારું, એટલું જ હું કહેવા માગું છું। બાકી લોકોનું સમર્થન હું જાહેરમાં જાઉં છું, જ્યાં 2 નંબરના વોર્ડમાં મિટિંગ કરી ત્યાં 200-300 લોકો હોય છે, અને હું જાહેરમાં એટલું જ કહું છું, કામ કર્યા હોય તો જ વોટ આપજો, કામ ન કર્યા હોય તો વોટ ન દેતા। અને કોઈ પણ જાહેરમાં મને એવું કહો કે ભદુ મહારાજ અડધી રાતે તમને જવાબ ન દીધો તો પણ હું અત્યારે તમે કોઈ એમ કહેવા તૈયાર છું, પણ લોકોનું મને પૂરું મને અને મધુબેન હર્ષદભાઈ ચાવડાને પૂરેપૂરું સમર્થન છે। લોકો એ જ કહે છે કે તમારે આવવાની જરૂર નથી, તમારો કામ બોલે છે, અને હું પણ એ જ કહું છું, જો કામ કર્યા છે તો લોકો છૂટશે, નહીં કામ કર્યા હોય તો લોકો અમને નહીં સ્વીકારે। જી, જે રીતે વાત કરવામાં આવે છે, જે આત્મવિશ્વાસ સાથે ભદુભાઈ વાત કરી રહ્યા છે, ત્યારે લોક હૃદયમાં સ્થાન પામવું એક અલગ વસ્તુ છે, અને ને માત્ર મોટા વાયદા આપી અને ખાલી લોકોને વચનો આપી અને ચૂંટણીની અંદર ઊભું રહ્યું એ પણ અલગ વાત હોય છે। વિશેષમાં ભદુભાઈ, જે રીતે આપના દ્વારા અત્યારે પણ વાત કરવામાં આવી છે કે પક્ષ દ્વારા સસ્પેન્શન અમને આપવામાં આવ્યું છે, પરંતુ તમે જે રજૂઆત કરી છે, તમે બોલ્યા છો હું બળવાખોર નથી, કંઈક અંશે એવું મને લાગી રહ્યું છે કે જે રીતે પક્ષમાં કંઈ ને કંઈ પક્ષપાત કરવામાં આવ્યો છે, વાલા દવલાની નીતિ કરવામાં આવી છે। બની શકે કે ઉપરના લેવલ સુધી આ બાબતનો અંદાજ ન હોય, જે રીતે સેન્સ લેવામાં આવી છે, તો તમે જે જણાવ્યું છે કે અમને પબ્લિકની સેન્સ અમારા હૃદયમાં છે અને એ સેન્સ અમે લીધી છે અને પબ્લિકની સેન્સ દ્વારા અમે અત્યારે ઊભા રહ્યા છીએ, તો આ માટે આપ શું ઉપરના લેવલથી અથવા તો ટિકિટ કપાવવા પાછળ સ્થાનિક લેવલનું રાજકારણ આમાં આપને લાગી રહ્યું છે? સ્થાનિક લેવલનું જ રાજકારણ છે। ભારતીય જનતા પાર્ટીમાં હું માનું છું, હું મરીશ ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીના, હું મોદી સાહેબ હોય, યોગી આદિત્યનાથ હોય, અને હું ભારતીય જનતા પાર્ટીમાં 40 વર્ષથી કામ કરું છું। મેં નિરીક્ષકોને પણ કીધું, પૂર્વ ધારાસભ્યશ્રી લોકો આવ્યા હતા, આગેવાનો આવ્યા હતા, વેપારી મંડળના પ્રમુખ આવ્યા હતા, મને સમજાવવા કે તમે પાછું, પણ મેં કીધું પાછું ખેંચું, તમે ગામમાં 100 લોકોને, ધંધુકા વિસ્તાર વોર્ડ નંબર 2 નહીં, તમે ધંધુકાના 7 વોર્ડના 100 લોકો તમારે નક્કી કરવાના, અને એ લોકોને નક્કી કરીને એમાંથી કોઈ 5 લોકો એવું કહે કે ભાઈ આ ટિકિટ કાપી તમે સારું કર્યું છે, તો હું અત્યારે મેં કીધું કે ભાઈ હું 5 આગેવાનો સાક્ષી અત્યારે ફોર્મ પાછું ખેંચી લઉં છું। લોકોના હૃદયમાં સ્થાન લીધું છે। તમે ધંધુકાની અંદર મને ન પૂછો, તમે ધંધુકામાં તમારી રીતે તમે બજારમાં જાઓ, વોર્ડ નંબર 2માં ફરો, વોર્ડ નંબર 7માં ફરો, 5માં ફરો, કોઈ પણ વોર્ડમાં ફરો, ખાલી તમે પૂછો કે ભદુભાઈ મહારાજની અને હર્ષદભાઈની ટિકિટ કપાણી છે, એ પાર્ટીએ સારો નિર્ણય લીધો છે। આજની તારીખે પણ કહું છું કે તમને એના જવાબો મળશે, અને એ લોકોના જવાબો એટલા જ છે કે આ બહુ પાર્ટીએ ખોટું કામ કર્યું છે। પરંતુ હું હજુ કહું છું, પાર્ટીના ઉપરના નેતાઓનો કોઈ વાંક નથી। સ્થાનિક રાજકારણ જે પાર્ટીને અત્યારે કેમ પાછી પડે એની માટેનું ષડયંત્ર ચાલી રહ્યું એવું લાગે છે, અને આ લેટર હું તમને કહું છું મેં પ્રદેશમાં આપેલો છે, અને 18 તારીખે લેટર પણ હું રજૂ કરવાનો છું। રિઝલ્ટ કોઈ પણ આવે, રિઝલ્ટ જે આવે પ્રજા જે છે એ શિરોમાન્ય રહેશે, પરંતુ હું એ લેટર 18 તારીખ પછી મૂકવાનો છું, અને સાચી હકીકતની અંદર લખેલી છે કે ક્યાં કેટલા ગદ્દારો છે ભાજપમાં અને કેટલા વફાદારો છે,
અને વફાદારોની સાથે શું થાય છે અને ગદ્દારોને શિરપાવ આપવામાં આવે છે. કોંગ્રેસવાળા 10-10 વર્ષ સુધી ભાજપને પછાડવામાં કોઈ બાકી નથી રાખ્યું. એની માટે નેતાઓ બેસી જાય કે આની ટિકિટ તો ફાઇનલ, તો ત્યાં તમારો ક્રાઇટેરિયા ક્યાં ગયો? એવા પણ કિસ્સા છે. કોંગ્રેસમાંથી આવેલાને શિરપાવ આપ્યો છે. એટલે હું તો જાહેરમાં કહું છું અને પક્ષ